હોળી પશ્ચાતનો કવાંટનો વિશ્વવિખ્યાત ગેરના મેળાનો ઉભરાય માનવ મહેરામણ. ભાતીગળ આદિવાસી સંસ્કૃતિ, પરંપરા અને જીવનશૈલીને ઉજાગર કરતા મેળાને તંત્ર દ્વારા મેળાને રાષ્ટ્રીય કક્ષાને વધુ પ્રસિદ્ધ કરવાના પ્રયાસ રૂપે કરાયું વિશેષ આયોજન. મેળાને માણવા માટે મોટી સંખ્યામાં વિદેશી સહેલાણીઓ પણ ઉમટી પડ્યા હતા. રાજ્યના સરહદી અને આદિવાસી વિસ્તાર એવા છોટાઉદેપુર જિલ્લાના કવાંટ ખાતે હોળી પશ્ચાતનો વિશ્વવિખ્યાત ગેરનો મેળો ભરાયો હતો. આદિવાસી સંસ્કૃતિ, પરંપરા અને જીવનશૈલીને ઉજાગર કરતો ગેરનો મેળો આમે વિશ્વવિખ્યાત છે. ગુજરાતના મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને આમ 3 રાજ્યોની સરહદે આવેલા કવાંટના ગેરમેળામાં 3 રાજ્યના સરહદી વિસ્તારમાં વસતા આદિવાસીઓ ટુકડી બનાવી અને પોતપોતાના પારંપરિક પોશાક અને આભૂષણોથી સજ્જ બની પારંપરિક ઢોલ, તાળી, નગારા અને પિહા સહિતના પ્રાચીન વાજિંત્રો વગાડી પોતાની આગવી ઓળખ સમાન આદિવાસી ટીમલી સહિતના નૃત્ય કરતા, નાચતા કૂદતા મેળામાં મહાલત જોવા મળ્યા હતા. સાથે સાથે રાજ્ય અને દેશભરમાંથી તો જ મેળાની મોજ માણવા સહેલાણીઓ પણ આવે છે, પરંતુ મોટી સંખ્યામાં વિદેશી સહેલાણીઓ પણ મેળામાં આવતા હોય છે. આમ તો હોળી પૂર્વે અને પશ્ચાત ભરાતા પંથકમાં તમામ મેળાઓનું મહત્વ તો છે, પરંતુ આ તમામ મેળાઓમાં કવાંટનો ગેરનો મેળો એક અનોખી મહત્વતા ધરાવે છે અને તેમાં હજારોની સંખ્યામાં લોકો આવતા હોય છે. ગેરના મેળામાં ઢોલ અને થાળી વગાડવામાં આવતી ગેરૈયાઓની ટુકડીઓ, ગેરૈયાઓની વેશભૂષા, તેમનો શૃંગાર, ખુલ્લા શરીર પર દોરેલા આકૃતિઓ અને માથા ઉપર મોરપીંછનો વિશિષ્ટ પ્રકારનો મુગટ, કેળ ઉપર બાંધેલા મોટા ઘૂઘરા અને તાલબદ્ધ રીતે વગાડવાની સાથે જ હાથમાં વિવિધ પ્રકારના વાજિંત્રો વગાડતા સાથે જ ગેરૈયાઓ નૃત્ય કરતા ગેરૈયાઓ કે જેમાં પોતાની બાધા મુજબ કેટલાક પુરુષો મહિલાના વેશમાં અજીતજીને, તો કેટલાક વિચિત્ર પ્રકારના વસ્ત્રો પરિધાન કરીને, તો કેટલાક શરીરે કાળી મેશ લગાવીને ગેરૈયા ટુકડી બનાવી કવાંટ નગરના માર્ગો પર નૃત્ય કરતા નીકળે છે, જે ભારે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. 16મી તારીખે ગેરના મેળાના આયોજન થયા હતા અને એમાં બહુ બધા લોકો ગેરની ટુકડીઓ અરાઉન્ડ 26થી 30 ગેરની ટુકડીઓને પાર્ટિસિપેટ કર્યા છે, પોતાની રીતે રમ્યા છે. અને આપણે ડોમમાં પિથોરા પેઇન્ટિંગ અને એમના જે પરફોર્મન્સીસ છે લોકલ ટીમના, એના પણ આયોજન કરવામાં આવ્યા હતા. એમાં પણ બધી ટુકડીઓ અને બધી જે લોકલ અહીંયાની ટીમ હતી એમને પાર્ટિસિપેટ કર્યું સ્ટેજ ઉપર. અને ત્યાં નાના વેચાણ સેન્ટર પણ રાખ્યા હતા, જે એમને પેઇન્ટિંગ બનાવેલી છે અને એમની અહીંયાની લોકલ વસ્તુઓ છે, જે દાખલા તરીકે સાબુન અને પેઇન્ટિંગ્સ, આ બધા એમને વેચાણ કર્યા છે. જે નેકલેસીસ, જ્વેલરી આ લોકો બનાવે છે એના પણ વેચાણ કર્યા છે આ લોકો. એના સિવાય આજે અરાઉન્ડ 200થી 250 લોકો ઇન્ડિયાના બહારના પણ હતા, ફોરેનથી, જે દાખલા તરીકે 25થી 30 ઇટલીથી આવ્યા હતા અને ફ્રાન્સથી પણ લોકો હતા, બીજા બધા પણ લોકો હતા. એવી રીતના 250 જેવા લોકો હતા. એમાં પણ બહુ બધા ઉત્સાહ હતા. એમને પણ ત્યાં બેસીને અરાઉન્ડ 1થી 2 કલાક આ બધા મેળા જોયા છે અને એમના જે રિસ્પોન્સ છે આ બધું બહુ સારું છે. એનાથી આપણે અહીંયાના જે લોકલ ટ્રાઇબલ કલ્ચર છે આ દેશના સ્ટેજ ઉપર અને બહાર ઇન્ટરનેશનલ સ્ટેજ ઉપર લઈ જઈ શકાય. અને આજના ગેરના મેળાના આયોજન બહુ સારી રીતે થયા, એમાં કંઈ વાંધો આવ્યો ન હતો. Come è andando il viaggio? Il viaggio è bellissimo. E come vi sentite per la festa di Kanat? Noi siamo è la prima volta che veniamo in Gujarat e siamo venuti proprio per il festival. E da dove siete arrivati voi? Noi arriviamo dall'Italia, dal La nord prima Italia. volta questo qui in Gujarat? La prima volta in Gujarat siamo venuti per il festival. La festa come vi sentite? Bellissima. They are very happy to be here in Gujarat to Meravigliosa. attend this festival. La gente è meravigliosa. The people is Very religious festival. They feel very very इटली से आए हुए हैं और इनको इस फेस्टिवल में आने का बड़ा सौभाग्य प्राप्त हुआ है, इन लोगों का कहना है. और इन लोगों के यहाँ आकर पता चला है कि गुजरात में अभी भी कल्चर बाकी है और ये कोशिश करेंगे कि आने वाले दिनों में सारे फेस्टिवल गुजरात के अटेंड कर सके. तो
तो ये लोग बहुत अच्छा फील करके यहाँ से जाएंगे, बहुत अच्छा मेमोरी लेके अपने गुजरात से जाएंगे। આજના સુપ્રસિદ્ધ એવા વિશ્વ વિખ્યાત કવાટના ગેર મેળામાં આજે માનવ મહેરામણ ઉપડ્યું છે, ત્યારે અમે વન વિભાગ છોટાઉદેપુર એક અપીલ સાથે આવ્યા છીએ. સાથે સાથે પૃથ્વીનું બેલેન્સ જોખમાય છે, પૃથ્વી ઉપર ગ્લોબલ વોર્મિંગની અસરો પડી રહી છે, પહાડો બરફ ઓગળી રહ્યા છે, ત્યારે સૌ નાગરિકોને, વિશ્વમાંથી આવેલા તમામ નાગરિકોને અમે અપીલ પણ કરીએ છીએ કે આ પૃથ્વીને બચાવવા માટે આપણે માનવી તરીકે દરેકને સંદેશો આપીએ અને આ પૃથ્વી ઉપર સૌ નાગરિક જેવી રીતે વસે છે એ રીતે પૃથ્વી ઉપર સૌ વન્ય પ્રાણીઓ, જીવજંતુઓ અને વૃક્ષોને પણ ઉછેરવાનો, વસવાનો અધિકાર છે, એને પૂરતો અધિકાર મળી રહે એવો અમે સૌ પ્રજાજનોને, નાગરિકોને અપીલ કરીએ છીએ. આજે અમારે વર્ષોથી આ જે ગેરભેરો ભરાય છે એ અમારી જે આદિવાસીની જે પરંપરા છે અને અમારી જે સંસ્કૃતિ છે એ અમે 12 મહિનાથી અમે તૈયારી કરતા હોય છે અને ગામના લોકો પણ અહીંયા ગેર મેળો કરવા વિદેશથી પણ લોકો આવે છે. ખૂબ મજા ગેરની મેળાની અંદર આવે છે, લોકો આનંદ કરે છે, કૂદે છે અને આપણા જે આ હસ્તકલા છે, તીર કમાન છે, આપણા જે આદિવાસીનું જે પહેરવેશ છે એ પહેરવેશની સાથે બધા લોકો નાચકૂદ કરતા આવે છે. સરકારે જે આપણા જે કલાકારોને આટલું બધી સુવિધા પાણીની અને આ જે બધી આપી છે, સરકારને પણ ખૂબ ખૂબ અભિનંદન માનીએ છીએ. સરકારનું પણ ખૂબ ખૂબ આભાર.